વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બાયોલોજીના ચેપ્ટર નંબર 3 જેમાં હું હરેશ ભાલાળા સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, માનવ પ્રજનનની અંદર છેલ્લે આપણે ઋતુચક્રની ઘટનાઓની વાત કરી હતી અને હવે આપણે આગળ વધીએ। મિત્રો, ઋતુચક્રની અંતમાં આપણે વાત કરી હતી કે કોપર સ્લ્યુટિયમ કે અંડપુટિકામાંથી અંડકોષ છૂટો પડે ત્યારબાદ તૂટેલી પુટિકા છે એ કોપર સ્લ્યુટિયમમાં ફેરવાઈ જતી હતી અને કોપર સ્લ્યુટિયમ વિઘટન પામે છે ત્યારે ગર્ભાશયનું અંતસ્તર પણ વિઘટન પામે છે અને ઋતુસ્રાવ થાય છે, જે નવા ચક્રની નિશાની છે। મિત્રો, આપણે જોયું હતું કે સ્ત્રીઓમાં લગભગ તરુણાવસ્થાની શરૂઆતમાં ઋતુસ્રાવ આવવાની શરૂઆત થાય છે અને આ પ્રક્રિયા લગભગ 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય કે સ્ત્રીની ઉંમર જ્યારે 45 થી 50 વર્ષની આસપાસ પહોંચે છે ત્યારે ઋતુસ્રાવ આવવાનું બંધ થઈ જાય છે। આ ઘટનાને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, ચક્રીય ઋતુસ્રાવ એ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે જે રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલ છે। મિત્રો, સ્ત્રીને પહેલીવાર જ્યારે માસિક ચક્ર આવવાની શરૂઆત થાય છે તેને રજોદર્શન કહેવાય છે અને જ્યારે સ્ત્રીની ઉંમર 50 વર્ષની ઉંમરની આસપાસ પહોંચે છે ત્યારે ધીમે ધીમે એમાં ઋતુસ્રાવ આવવાનું બંધ થઈ જાય છે, જેને મેનોપોઝ અથવા તો રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। આ સિવાય આપણે મિત્રો એક વધારાના ટોપિકની વાત કરવી છે, જે છે માસિક સ્વસ્થતા। મિત્રો, ખાસ કરીને સ્ત્રીને જ્યારે માસિક સ્ત્રાવ આવે છે તો એ માસિક સ્ત્રાવ દરમિયાન સફાઈ અને સ્વચ્છતાની જાળવણી કરવી ઘણી અગત્યની છે। સ્ત્રીએ પોતાની જાતને નિયમિત રીતે સ્નાન કરી સ્વચ્છ રાખવી જોઈએ। ઘરે બનાવેલ પેડ અથવા તો સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ અને જરૂરિયાત પ્રમાણે 4 થી 5 કલાક બાદ સેનેટરી નેપકિન અથવા તો ઘરે બનાવેલ પેડને બદલવા જોઈએ। વપરાયેલા સેનેટરી નેપકિનનો નિકાલ યોગ્ય રીતે કાગળમાં વીંટાળીને કરવો જોઈએ, ગમે ત્યાં ખુલ્લામાં ફેંકવા ન જોઈએ। વપરાયેલા નેપકિનને ખુલ્લા વિસ્તારમાં કે શૌચાલયની ગટરની પાઇપલાઇનમાં નિકાલ કરવો જોઈએ નહીં। નેપકિનનો ઉપયોગ કર્યા પછી હાથને અવશ્ય સાબુ વડે સાફ કરવા જોઈએ। આ તો થઈ માસિક સ્ત્રાવ દરમિયાન સફાઈ અને સ્વચ્છતાની જાળવણીની વાત। હવે પાઠની અંદર આપણે આગળ વધીએ છીએ, મનુષ્યમાં ફલન અને ગર્ભસ્થાપનની વાત। મિત્રો, સંવનન એટલે કે મૈથુનની ક્રિયા દરમિયાન પુરુષ છે એ પોતાના શિશ્ન દ્વારા વીર્યને યોનિ માર્ગમાં ઠાલવવા માટે કાર્ય કરે છે। વીર્યને યોનિ માર્ગની અંદર ઠાલવવામાં આવે છે। વીર્યમાં રહેલા ચલિત શુક્રકોષો વીર્યના પ્રવાહી માધ્યમમાં ઝડપી તરે છે અને ગર્ભાશયની ગ્રીવા દ્વારા ગર્ભાશયની અંદર દાખલ થાય છે। છેવટે અંડવાહિનીમાં આવેલા ઇથમસ અને તુંબિકીય ના જોડાણ સ્થાન એટલે કે ઇથમસ તુંબિકા જોડાણ સ્થાન આગળ શુક્રકોષો ગતિ કરીને પહોંચે છે। મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો, અંડપિંડમાંથી મુક્ત થયેલો અંડકોષ પણ ધીમે ધીમે અંડવાહિનીમાં ગતિ કરતા કરતા એ પણ તુંબિકીય ઇથમસના જોડાણ સ્થાને વહન પામે છે। તો તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન આગળ શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલનની પ્રક્રિયા થાય છે। મિત્રો, ફલન ફક્ત ત્યારે જ થાય છે કે જ્યારે અંડકોષ અને શુક્રકોષો બંને એક સાથે તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાને વહન પામે અને આ કારણે જ એમ કહેવાય છે કે મનુષ્યમાં થતી બધી જ સંવનન ક્રિયાઓ છે
એ ફલન અને ગર્ભધારણની પ્રક્રિયામાં પરિણમતી નથી, કે દરેક સંવર્ણન દરમિયાન ફલન થાય જ કે સ્ત્રી ગર્ભધારણ કરે એવું હંમેશા શક્ય હોતું નથી. મિત્રો, શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયા એટલે ફલન. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયા જેને ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફલનને ઇંગ્લિશમાં ફર્ટિલાઇઝેશન તરીકે પણ ઓળખી શકાય. મિત્રો, ફલનની પ્રક્રિયા દરમિયાન શુક્રકોષ છે એ અંડકોષના બહારના આવરણ ઝોના પેલ્યુસિડા જેના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારને પ્રેરે છે. પરિણામ શું આવે છે કે પટલમાં એવો ફેરફાર થાય છે અંડકોષના કે જેને કારણે અન્ય શુક્રકોષો પછી અંડકોષની અંદર પ્રવેશ પામી શકતા નથી. એટલે કે પટલમાં થતો ફેરફાર એ અંડકોષમાં અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે. એટલે એવું સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે. નોર્મલી એક શુક્રકોષ વડે એક અંડકોષનું ફલન થતું હોય છે. મિત્રો, શુક્રાગ્ર શુક્રકોષનો સૌથી આગળનો ભાગ જેને આપણે શુક્રાગ્ર કહીએ છીએ. શુક્રાગ્રમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ એ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે, જે દરમિયાન દ્વિતીયક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ પણ પૂર્ણ થતું હોય છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે. એટલે કે દ્વિતીય અર્ધીકરણના પરિણામ સ્વરૂપે દ્વિતીય ધ્રુવકાય કે સેકન્ડરી પોલર બોડી અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે. દ્વિતીય અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષ કેન્દ્ર બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને દ્વિકીય ફલિતાંડ જેને ઝાયગોટ અથવા તો યુગ્મનજ પણ ગણી શકાય એ બનાવે છે. મિત્રો, હવે વિચારો કે મનુષ્યમાં ફલનની ક્રિયા થાય ત્યારબાદ જે ફલિતાંડનું નિર્માણ થાય છે તો એ ફલિતાંડમાં કેટલા રંગસૂત્રો હશે? તો સિમ્પલ વસ્તુ છે. શુક્રકોષના 23 રંગસૂત્ર હોય અને અંડકોષના 23 રંગસૂત્ર હોય છે. બંનેના કોષ કેન્દ્રો ફલનની ક્રિયા દ્વારા એકબીજામાં વિલીન થઈ જાય એટલે કહી શકાય કે ફલિતાંડની અંદર 23 + 23 = 46 રંગસૂત્ર હોવા જોઈએ. આગળ વધીએ. મિત્રો, હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ છીએ કે બાળકની જાતિ ક્યારે અને કેવી રીતે નક્કી થાય છે એ બાબતને સમજીએ. મિત્રો, આપણે એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે બાળકની જાતિ એ આ ફલનના તબક્કામાં નક્કી થાય છે. તો આપણે જોઈશું કે કેવી રીતે જન્મનાર બાળકની જાતિ નક્કી થાય. આપણે જાણીએ છીએ કે સ્ત્રી એટલે કે માનવીની માદા એમાં રંગસૂત્રની પેટર્ન, રંગસૂત્રની ભાત સિમ્પલી રૂઢિગત પદ્ધતિ અનુસાર XX એટલે કે સ્ત્રીનું રંગસૂત્રનું બંધારણ 23મી જોડના રંગસૂત્રમાં બંને X રંગસૂત્ર એટલે કે સ્ત્રીનું જનીન બંધારણ XX છે. જ્યારે પુરુષમાં 23મી જોડમાં રંગસૂત્રની અંદર જનીન બંધારણ છે XY એટલે કે 23મી જોડમાં એક રંગસૂત્ર X પ્રકારનું અને બીજું રંગસૂત્ર Y પ્રકારનું છે. એટલે એમ કહી શકાય કે મનુષ્યમાં માદા એટલે કે સ્ત્રી દ્વારા જેટલા પણ અંડકોષ એકકીય જનનકોષો છૂટા પડે છે એ તમામે તમામ અંડકોષ જેની અંદર ફક્ત એક જ પ્રકારનું X પ્રકારનું લિંગી રંગસૂત્ર આવેલું હોય. જ્યારે
નર જનન કોષો એટલે કે પુરુષના શુક્રકોષો, જેમાં 23મી જોડમાં લિંગી રંગસૂત્રમાં X અથવા તો Y એમ બંને પ્રકારના રંગસૂત્ર જોવા મળે છે. એમ કહી શકાય કે પુરુષમાં જેટલા પણ શુક્રકોષો છૂટા પડે છે તે પૈકી 50% શુક્રકોષો X પ્રકારના રંગસૂત્ર ધરાવતા હોય છે, જ્યારે બાકીના 50% રંગસૂત્ર છે એ Y પ્રકારના હોય છે. એટલે અડધા અડધા રંગસૂત્રો વહેંચાયેલા છે. નર અને માદા વચ્ચે જનન કોષોના જોડાણ બાદ એટલે કે ફલનની પ્રક્રિયા બાદ ફલિતાંડની રચના થાય. આ ફલિતાંડ કાં તો XX પ્રકારનું અથવા તો XY પ્રકારના રંગસૂત્રો ધરાવતું હોય છે. ફલિતાંડ XX પ્રકારના કે XY પ્રકારના રંગસૂત્ર ધરાવે છે, જેનો આધાર એ X અથવા તો Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ કે જેના વડે સ્ત્રીના અંડકોષનું ફલન થયું છે એના ઉપર છે. ફલિતાંડ જો XX પ્રકારના રંગસૂત્ર ધરાવતું હોય તો એ ફલિતાંડમાંથી જન્મનારું બાળક એ માદા શિશુ તરીકે વિકસે છે. જો ફલિતાંડ XY રંગસૂત્ર ધરાવતું હોય તો એ ફલિતાંડનો વિકાસ થઈ અને નર શિશુ એટલે કે છોકરાની જન્મ થાય છે. મિત્રો, આપણે આગળનું એક ચેપ્ટર ભણવાનું છે, ચેપ્ટર નંબર 5, જેમાં મનુષ્યમાં જોવા મળતી રંગસૂત્રીય ભાતનો વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવશે. અને એટલા માટે એવું કહી શકાય, તમે જોયું કે ફલિતાંડ કયા પ્રકારનું છે એને આધારે બાળકની જાતિ નક્કી થતી હોય છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવું કહેવું તદ્દન સાચું છે કે બાળકની જાતિ, મનુષ્યમાં ખાસ કરીને બાળકની જાતિનું નિશ્ચયન પિતા દ્વારા થાય છે, નહીં કે તેની માતા દ્વારા. કારણ કે આપણે જોયું કે સ્ત્રીમાં તો બધા જ કોષો એક જ X પ્રકારના રંગસૂત્ર ધરાવતા હોય છે, અંડકોષો, પરંતુ પુરુષમાં શુક્રકોષોમાં કીધું એ પ્રમાણે 50% શુક્રકોષો જે X પ્રકારના રંગસૂત્ર ધરાવતા હોય છે અને 50% શુક્રકોષો એ Y પ્રકારનું રંગસૂત્ર ધરાવતા હોય છે. આમ મનુષ્યમાં ભવિષ્યમાં જન્મનાર બાળકની જાતિનું નિર્ધારણ એ પુરુષના શુક્રકોષ દ્વારા થાય છે, નહીં કે સ્ત્રીના અંડકોષ દ્વારા. તો મિત્રો, આપણે મનુષ્ય જાતિમાં કેવી રીતે જન્મનાર બાળકની જાતિ કયા તબક્કામાં અને કેવી રીતે નક્કી થાય છે એની વાત કરી છે. અને હવે આપણે આગળ વધીએ. મિત્રો, એક બીજી એક્સ્ટ્રા વાત કરીએ વિશેષ જાણકારી માટે કે ફલન ક્રિયા દરમિયાન થતા ફેરફારો. મિત્રો, ફલન ક્રિયા દરમિયાન સ્ત્રીના યોનિ માર્ગમાં ઠલવાયેલું જે વીર્ય છે એ વીર્યમાં રહેલા શુક્રકોષો એ ગર્ભાશય દ્વારા સ્ત્રીની અંડવાહિની તરફ ગતિ કરે. તેમની આ ગતિની અંદર સ્ત્રીના યોનિ માર્ગ અને ગર્ભાશયની દિવાલમાં થતા સંકોચનો છે એ સહાયક બનતા હોય છે. અંડવાહિનીની દિવાલો જેનો ચીકણો સ્ત્રાવ, અંડવાહિનીની દિવાલોમાંથી ઉત્પન્ન થતો ચીકણો સ્ત્રાવ એ પણ આ પ્રક્રિયામાં મદદ કરે છે અને આ પ્રક્રિયા લગભગ 5 થી 6 કલાક સુધીનો સમયગાળો લેતી હોય છે. આ દરમિયાન સ્ત્રીની અંડવાહિનીમાં રહેલો દ્વિતીય પૂર્વ અંડકોષ જે અસંખ્ય શુક્રકોષો વડે ઘેરાયેલો હોય છે. દ્વિતીય પૂર્વ અંડકોષ એ અંડપડ અને જેલિસના સ્તર વડે પણ ઘેરાયેલો હોય છે. શુક્રકોષના અગ્રભાગમાં આવેલા શુક્રાગ્રહ જેમાં ઉત્પન્ન થતા વિવિધ ઉત્સેચકો, આ ઉત્સેચકો પૈકીનો એક મહત્વનો ઉત્સેચક હાયલ્યુરોનિડેઝ નામના ઉત્સેચક જે શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ શક્ય બનાવે છે. શુક્રકોષનું શીર્ષ અને મધ્ય ભાગ જે દ્વિતીય પૂર્વ અંડકોષમાં પ્રવેશે કે તરત જ શુક્રકોષના શીર્ષમાં રહેલા કોષ કેન્દ્રને હવે નર પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષનો અંડકોષમાં થતો પ્રવેશ એ દ્વિતીય પૂર્વ અંડકોષમાં તાત્કાલિક કેટલાક ફેરફારો કરે છે. આ દરમિયાન અંડકોષનું અંડપડ છે એ જીવરસથી છૂટું પડે છે
ત્યારબાદ હવે અંડપળને ફલનપળ તરીકે ઓળખાય છે। ફલનપળ બની જાય પછી બીજા કોઈ પણ શુક્રકોષો છે એ અંડકોષની અંદર દાખલ થઈ શકતા નથી। મિત્રો, શુક્રકોષનો અંડકોષની અંદર પ્રવેશ થાય છે અને ત્યારબાદ અંડકોષની અંદર પણ માદા પ્રકોષ કેન્દ્રનું નિર્માણ થાય છે। એટલે એક શુક્રકોષ અને એક અંડકોષ છે એ ફલનની પ્રક્રિયામાં સંકળાયેલ હોય છે। મિત્રો, નર પ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્ર બંને વચ્ચેના મિલન દ્વારા એક દ્વિકીય ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થાય છે। ફલિત અંડકોષને ફલિતાંડ તરીકે ઓળખવામાં આવે છે। હવે વાત કરીશું આપણે ગર્ભ સ્થાપનની પ્રક્રિયા। ફલિતાંડ જ્યારે અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે ફલિતાંડની અંદર સમવિભાજન એટલે કે માઇટોટિક ડિવિઝન શરૂ થાય છે, જેને વિખંડન તરીકે ઓળખવામાં આવે છે, જેની આપણે આકૃતિ દ્વારા રજૂઆત જોઈશું। ફલિતાંડના વિખંડન દ્વારા ફલિતાંડ ધીમે ધીમે વિભાજન પામી 2 કોષીય અવસ્થા, 4 કોષીય અવસ્થા, 4 માંથી 8 કોષીય અવસ્થા અને 8 માંથી 16 કોષી અવસ્થા 16 જેટલા બાળકોષોનું નિર્માણ કરે છે। આ પ્રત્યેક કોષોને ગર્ભકોષ્ઠી કોષો તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખો, 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને આ મોરુલા અવસ્થાનો ગર્ભ જેમ જેમ ગર્ભાશય તરફ આગળ વધે છે તેમ તેમ આ ગર્ભ છે એ ત્યારબાદ ગર્ભકોષ્ઠ કોથળી બ્લાસ્ટોસિસ્ટ એમાં રૂપાંતરિત થાય છે અને આ ગર્ભકોષ્ઠ કોથળીના સૌથી બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો, જેને પોષક કોષો ટ્રોફોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અને આ જે પોષક કોષો છે આ પોષક કોષો સાથે મિત્રો અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે સ્ત્રીની અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે અને ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભાશયની અંદર સ્થાપન થાય છે। આપણે અલગ અલગ પ્રકારની ગર્ભની અવસ્થાઓ અહીંયા દર્શાવેલી છે। તો આપણે જોયું કે 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ગર્ભને મોરુલા તરીકે ઓળખવામાં આવે છે। મોરુલા સતત વિભાજન પામતું રહે છે અને સ્ત્રીના ગર્ભાશય તરફ આગળ વધતું હોય છે। જેમ જેમ તે ગર્ભકોષ કોથળીમાં રૂપાંતરિત થાય છે, ગર્ભકોષ કોથળીના સૌથી બહારના સ્તરમાં ગોઠવાયેલા ગર્ભકોષ્ઠી કોષો, જેને આપણે કીધું એ પ્રમાણે પોષક કોષો ટ્રોફોપ્લાસ્ટ અને પોષક કોષો સાથે જોડાયેલા અંદરના કોષોના સમૂહને અંતઃકોષ સમૂહ કહેવામાં આવે છે। આ તમામ પ્રક્રિયા એ 1 અઠવાડિયાના ગાળામાં થતી હોય છે। ગર્ભકોષ કોથળીમાં રહેલા પ્રવાહીનું સર્જન ગર્ભપોષક સ્તરના કોષો દ્વારા થતું હોય છે। ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે, જે ગર્ભાશયની દિવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને જેને કારણે ગર્ભાશયની દિવાલ વચ્ચે ગર્ભનું સ્થાપન શક્ય બને છે। મિત્રો, ગર્ભાશય કોષો ધીમે ધીમે ઝડપથી વિભાજન પામે છે અને સમગ્ર ગર્ભકોષ્ઠ કોથળીને ઘેરે છે અને એના પરિણામ સ્વરૂપે ગર્ભકોષ્ઠ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જેને ગર્ભ સ્થાપન તરીકે ઓળખવામાં આવે છે। અને આ ગર્ભધારણ
એટલે કે ગર્ભાવસ્થા તરફ સ્ત્રીને દોરી જાય છે, જેને આપણે ગર્ભસ્થાપન કહીએ છીએ અને તેને ગર્ભધારણ અથવા તો ગર્ભાવસ્થા તરફ સ્ત્રીને દોરી જાય છે। હવે આગળ વધીએ, વાત કરીએ આપણે છીએ મિત્રો ગર્ભધારણ એટલે કે ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસની વાત, જેમાં આપણે વાત કરીએ પહેલા જરાયુ અને જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોની વાત। મિત્રો, સ્ત્રીઓમાં ગર્ભસ્થાપનની પ્રક્રિયા બાદ પોષક સ્તરો કોષો ઉપર આંગળી જેવા પ્રવર્ધો ઉપસી આવે છે, જેને જરાયુજ અંકુર તરીકે ઓળખવામાં આવે છે, કોરિયોનિક વિલી, જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલા હોય છે। જરાયુજ અંકુરો અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીરની વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે। આ એકમને જરાયુ એટલે કે પ્લેસેન્ટા કહેવામાં આવે છે। જરાયુનું કાર્ય શું? તો જોઈએ જરાયુનું કાર્ય। જરાયુ એ ભ્રૂણને ઓક્સિજન તેમજ પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે। જરાયુ એ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ હોય છે, જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે। મિત્રો, જરાયુ એ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે। જરાયુમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન થાય છે, જેમ કે HCG, જેનું પૂર્ણ નામ થાય છે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન। બીજો અંતઃસ્ત્રાવ છે HPL એટલે કે હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન। ઇસ્ટ્રોજન્સ તેમજ પ્રોજેસ્ટેરોન્સ આવા બધા અંતઃસ્ત્રાવો એ જરાયુમાંથી ઉત્પન્ન થતા હોય છે। તેમજ મિત્રો, સ્ત્રીઓમાં ગર્ભાવસ્થાના અંત ભાગમાં અંડપિંડ દ્વારા એક રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન થાય છે। ખાસ યાદ રાખવું જરૂરી છે કે HCG, HPL અને રિલેક્સિન આ અંતઃસ્ત્રાવ એ સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે। વધારામાં ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન આ બધા અંતઃસ્ત્રાવ વગેરેના સ્તરમાં પણ ઘણો વધારો થાય છે। આ અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં વધારો એ ગર્ભની વૃદ્ધિના આધાર માટે માતામાં કેટલાક ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે ખૂબ જ આવશ્યક છે। ગર્ભસ્થાપનની પ્રક્રિયા બાદ તરત જ અંતઃકોષનો સમૂહ એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભસ્તરથી ઓળખાતા અંદરના સ્તરમાં વિભેદન પામે છે। બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે એક બીજું ગર્ભસ્તર એટલે મધ્ય ગર્ભસ્તર, જેને મેસોડર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ તરત જ દેખાય છે। આ ત્રણે ત્રણ ગર્ભસ્તરો પુખ્તમાં બધી જ પેશીઓ
અથવા તો અંગોના નિર્માણને વેગ આપે છે। એટલે એમ કહી શકાય કે અહીંયા આગળ આપણે એવો ઉલ્લેખ કરવો જરૂરી બને છે કે અંતઃકોષનો સમૂહ એ સ્ટેમ સેલ તરીકે, સ્ટેમ કોષો તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે, જે બધી જ પેશીઓ અને આકૃતિ જોઈ લઈએ। અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે। મિત્રો, હવે વાત કરીએ ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે। આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં ગર્ભાવસ્થાની પ્રક્રિયા લગભગ 9 મહિના ચાલે છે। આપણે શું જાણીએ છીએ કે કૂતરા, હાથી, બિલાડી જેવા પ્રાણીઓમાં ગર્ભાવસ્થા કેટલા મહિના ચાલે છે તેની આપણે શોધવાની જરૂર છે। મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે। વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ ધ્યાનથી સંભળાય। એટલે કે જ્યારે ભ્રૂણની અંદર હૃદય નિર્માણ પામે છે ત્યારે ડૉક્ટરો સ્ટેથોસ્કોપ મૂકી અને વિકાસ પામતા ભ્રૂણમાં હૃદયના ધબકારાને પણ સાંભળી શકે છે। ગર્ભ સ્થાપનનો બીજો મહિનો, મિત્રો, બીજા મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓનો વિકાસ થાય છે। ત્યારબાદ 12 અઠવાડિયા એટલે કે 3 મહિના દરમિયાન મોટા ભાગના ગર્ભમાં મુખ્ય અંગતંત્રોનું નિર્માણ થઈ જાય છે। એટલે કે ઉપાંગો અને બાહ્ય જનન અંગો પણ ખૂબ જ સારી રીતે વિકસેલા જોઈ શકાય છે। ગર્ભનું પ્રથમ હલનચલન એટલે ગર્ભાશયની અંદર હલનચલન તેમજ એના માથા ઉપરના વાળ ખાસ યાદ રાખજો 5મા મહિના દરમિયાન જોવા મળે છે। 24 અઠવાડિયા એટલે કે લગભગ 6 મહિના થયા કહેવાય। 24 અઠવાડિયા બાદ બાળક એટલે કે ભ્રૂણનું શરીર જે સૂક્ષ્મ વાળ વડે ઘેરાયેલું હોય છે, આંખોના પોપચા અલગ થાય છે અને ભ્રૂણ ગર્ભાશયની અંદર રહીને પાપણોનું નિર્માણ કરે છે અને 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણપણે વિકસિત બની જાય છે અને આ વિકસિત બનેલો ગર્ભ હવે ગમે ત્યારે પ્રસૂતિ, પ્રસવ એટલે કે ડિલિવરી માટે તૈયાર હોય છે। ત્યારબાદ વાત કરીએ છીએ આપણે પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવની પ્રક્રિયા। મિત્રો, મનુષ્યનો ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો લગભગ આશરે 9 મહિના જેટલો હોય છે, જેને ગર્ભાધાન સમય એટલે કે ગર્ભાવધિ કાળ પણ કહેવામાં આવે છે। ગેસ્ટેશન પીરિયડ, ગર્ભાવધિ કાળ એટલે ગેસ્ટેશન પીરિયડ। ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં ખૂબ જ શક્તિશાળી સંકોચન પ્રેરાય છે, જેને કારણે ગર્ભનો બહાર નિકાલ થાય, પ્રસવ થાય છે અને ગર્ભના પ્રસવની આ પ્રક્રિયા બાળ જન્મ અથવા તો પ્રસૂતિ તરીકે ઓળખાય છે। મિત્રો, જટિલ ચેતા અંતસ્ત્રાવી પદ્ધતિ દ્વારા પ્રસૂતિ પ્રેરાતી હોય છે। પ્રસૂતિના સંકેતો એ ખાસ કરીને સંપૂર્ણપણે વિકાસ પામેલા ભ્રૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે, તેમજ જરાયુ એ હળવા ગર્ભાશયના સંકોચનોને પ્રેરે છે, જેને ગર્ભના નિકાલની પરાવર્તિત પ્રક્રિયા પણ કહેવામાં આવે છે। આ પ્રક્રિયા માતાના શરીરમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનના સ્ત્રાવને પ્રેરે છે। મિત્રો, આ ઓક્સિટોસિન અંતસ્ત્રાવ
એ ગર્ભાશયના સ્નાયુ ઉપર ખૂબ જ પ્રમાણમાં અસર કરે. ઓક્સિટોસિનની અસરથી ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય છે. એને કારણે ઓક્સિટોસિનનો વધુ ને વધુ સ્ત્રાવ ઉત્તેજાય છે, જેને કારણે ગર્ભાશય સંકોચન અને ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે ગર્ભાશયની અંદર વધુમાં વધુ શક્તિશાળી સંકોચન ઉત્તેજાય છે. આ સંકોચનો એ ગર્ભાશયની અંદર રહેલા બાળકને પ્રસવ દ્વારા ગર્ભાશયમાંથી બહાર તરફ નિકાલ કરવા માટે દોરી જાય છે. આ પ્રક્રિયા એટલે પ્રસૂતિ. મિત્રો, બાળ જન્મ બાદ તરત જ જરાયું પણ ગર્ભાશયમાંથી બહાર નીકળે છે. શું તમે વિચારી શકો છો કે પ્રેરિત પ્રસૂતિ કરવા માટે ડોક્ટર શું દાખલ કરે છે? હવે વાત કરીએ છીએ છેલ્લે દુગ્ધ સ્ત્રાવની પ્રક્રિયા. મિત્રો, પ્રસૂતિ દ્વારા જે બાળક જન્મે છે તેને નવજાત શિશુ કહેવામાં આવે છે અને આ નવજાત શિશુ નું આશરે વજન 3 થી 3.5 કિલોગ્રામ જેટલું હોવું જોઈએ. હવે વાત કરીશું આપણે છેલ્લે પ્રસૂતિ બાદની પ્રક્રિયા, દુગ્ધ સ્ત્રાવની ક્રિયા. માદા એટલે કે સ્ત્રી જેના શરીરમાં સહાયક પ્રજનન ગ્રંથિઓ તરીકે આવેલા સ્તન ગ્રંથિઓ મેમરી ગ્લેન્ડ્સ એ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે અને ગર્ભાવસ્થાના અંત તરફ જતા દુગ્ધ સ્ત્રાવ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા સ્તન ગ્રંથિઓ જે દૂધનું ઉત્પાદન શરૂ કરે છે. આ નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને મદદ કરે છે. દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન જે દૂધનું ઉત્પાદન થાય છે, દુગ્ધ સ્ત્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન થતા દૂધના ઉત્પાદનને કોલોસ્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ કોલોસ્ટ્રમની અંદર ઘણા બધા એન્ટીબોડી આવેલા હોય છે, જે એન્ટીબોડી નવા જન્મેલા બાળકોમાં પ્રતિકારકતા વિકસાવવા માટે અત્યંત આવશ્યક છે. બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ ની ડોક્ટર દ્વારા બાળકના સ્વસ્થ ઉછેર માટે ભલામણ કરવામાં આવે છે. મિત્રો, સ્તન ગ્રંથિમાંથી દૂધનું ઉત્પાદન એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા પ્રોલેક્ટિન નામના અંતઃસ્ત્રાવને આભારી છે. તો અહીંયા આગળ આપણો લેક્ચર પૂર્ણ થાય છે અને ચેપ્ટર નંબર 3 પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર માનવ પ્રજનનની ખૂબ જ સવિસ્તૃત વાત કરી છે. આ ચેપ્ટર બરાબર સમજજો, વિડીયોને ધ્યાનથી જોઈ સમજવાનો પ્રયત્ન કરજો અને તમારો અભ્યાસ આ જ રીતે શરૂ રાખજો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. આપ સૌ ઘરમાં રહો, સુરક્ષિત રહો.